રાજકોટમાં પૌત્રના હાથે જ દાદાની થયેલી આ કેસમાં અત્યારે પોલીસે આરોપી પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરી લીધી છે। આરોપી દ્વારા તેમના દાદાની જમીન પર ધિરાણ લઈ બાદમાં તે પૂરી ભરપાઈ ન કરવામાં દાદા પૌત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થઈ જતી હતી અને આ જ બોલાચાલીના પગલે સમાચાર સામે આવ્યા હતા કે પૌત્રએ જ દાદાની હત્યા કરી નાખી હતી। લોખંડનું ટેબલ માથાના ભાગે મારી દીધું હતું અને પછી પોસ્ટમોર્ટમ ન કરવામાં આવે આ રીતની સતત માંગણી કરતો હતો। રાજકોટમાં પૌત્રના હાથે જ દાદાની થયેલી આ કેસમાં અત્યારે પોલીસે આરોપી પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં આરોપી દ્વારા તેમના દાદાની જમીન પર ધિરાણ લઈ બાદમાં તે પૂરી ભરપાઈ ન કરવામાં દાદા પૌત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થઈ જતી હતી અને આ જ બોલાચાલીના પગલે ગઈકાલે 25 મે ઉગ્ર બોલાચાલી થયા બાદ પૌત્રએ દાદાને માથાના ભાગે રેકડીમાં પછાડી લોખંડનું ટેબલ છે તેનાથી હુમલો કરી દીધો હતો અને તેનું નિપજાવી દીધું હતું। આ કેસમાં જ્યારે પોસ્ટમોર્ટમ કરવાની વાત આવી હતી ત્યારે તે સતત એવું કરી રહ્યો હતો કે પીએમ ન કરવામાં આવે। પૌત્ર દ્વારા એ રીતની વાત કરવામાં આવી રહી હતી કે પીએમ ન કરવામાં આવે દાદાના શરીરનું। પૌત્રએ ફુવાને ફોન કરી દાદા પડી ગયા છે, ઈજા પહોંચી છે આ રીતની વાત પણ ફેલાવી હતી। જોકે પીએમ કરવાની સઘન પૂછતાછ હાથ ધરી અને જેમાં આરોપી પૌત્ર ભાંગી પડ્યો હતો અને તેણે જ હત્યા અંગે કબૂલાત કરી હતી। સમગ્ર માહિતીને લઈને અત્યારે પ્રતિક્રિયા પણ સામે આવી છે તો તેને સાંભળીએ। તારીખ 25/5/2026 ના રોજ સરકારી હોસ્પિટલથી એક એમએલસી આવેલી જેમાં અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા ઉંમર વર્ષ 73 નામ જાહેર કરેલો। જે બાબતે પોલીસે આ મુદ્દામાં કંઈ શંકા હોય એની શંકા ઉપજાવી પરિવારજનોની પૂછપરછ કરતા અંતે ઘણી પૂછપરછ બાદ તેમના જ પુત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાનો કરેલાની કબૂલાત કરેલી। જે બનાવ એ રીતે છે કે આ અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા છે જે એમના દાદા થાય છે, જેઓની જમીન તમાચણ ગામ છે ત્યાં 7 વીઘા જેવી જમીન છે। એ જમીનમાં એમનો આ પુત્ર જે છે મોહિત એને એમ કીધું કે દાદા મને થોડી વાવવા આપો ને વાવવા માટે આપેલી તે દરમિયાન કીધેલું કે મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો। તેથી દાદાએ કીધેલું કે એક કામ કરતું આ જમીન ઉપર ધિરાણ લઈ લે અને ધિરાણ લઈને પછી તું તારે જમીન વાવ। તો આ એમના જે પૌત્ર મોહિત છે એને 2.5 લાખ રૂપિયાના ધિરાણ લીધેલું। ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો, એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં। જે ચૂકવણું બાદ એના દાદા છે અરજણભાઈ એ ધિરાણ ચૂકવણી કરેલી ત્યાર બાબતના આ બાબતની એમને ખટરાક ચાલતો હતો। એ બાબતનું મન દુઃખ રાખી અને 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતા આ મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને ઝઘડો કરી અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવે પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે જે માથાના ભાગે મારી અને જેઓનું આવેલી છે અને જેઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે। એ બાબતે જે પોતાનો પૌત્ર છે કે મારે પીએમ નથી કરાવવું, બેભાન થઈ ગયેલા છે એ બાબતે તે જણાવેલું, પણ તેમ છતાં માથામાં ભાગે બોથડ પદાર્થની ઈજાઓ દેખાઈ આવતી હોય જેથી પોલીસે આ બાબતે તેમના જમાઈ હરિભાઈ મીરાવણભાઈ મકવાણા જેઓને ફરિયાદ લઈ અને ખૂનની ગુનાની કલમ ઉમેરી અને પછી આગળ તપાસ હાથ ધરી છે। એટલે અત્યારે આરોપી પૌત્રની ધરપકડ કરીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી છે। પણ અહીંયા મહત્વની બાબત એ પણ છે કે ઘણીવાર આવી ઉગ્ર બોલાચાલીના કારણે, નાના મોટા ઝઘડાના કારણે અથવા તો કોઈ નાની રકમ બાકી હોય તો તેના કારણે પણ હત્યા થઈ જતી હોય આ રીતના સમાચાર પણ વારંવાર આપણને સામે આવતા હોય છે। તો આ દિશામાં પણ વિચારવું ખૂબ જરૂરી બની જાય છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો, નમસ્કાર।